સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બ્રહ્મકુમારી કેન્દ્રના નવા ભવનનો ગૃહપ્રવેશ. ડભોઈ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આધ્યાત્મિકતા અને સેવા ભાવનાનો સુંદર સમન્વય જોવા મળ્યો. શ્રીનિવાસ સોસાયટીની બાજુમાં છેલ્લા 43 વર્ષથી કાર્યરત પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય કેન્દ્રના નવા ભવનનો ગૃહપ્રવેશ કાર્યક્રમ ભક્તિમય માહોલમાં યોજાયો હતો, જેમાં બહેનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આજે દર્ભાવતી નગરીમાં પ્રજાપતિ ઈશ્વરી વિશ્વવિદ્યાલય બ્રહ્માકુમારીના નવા સેન્ટરની શરૂઆત થઈ છે. એનો ગૃહપ્રવેશ સાથે જ મહિલાઓનો સન્માન સમારંભના કાર્યક્રમ અંતર્ગત આજે અહીંયા અમદાવાદથી પૂજ્ય ચંદ્રિકા દીદી પણ આવ્યા છે અને વડોદરા અલકાપુરીના ગિરિના દીદી પણ અહીંયા આગળ આવ્યા છે. સાથે જ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન, પક્ષના નેતા સહિતના નગરના અગ્રણીઓ પણ ઉપસ્થિત મોટી સંખ્યામાં રહ્યા છે અને મોટી સંખ્યામાં બ્રહ્માકુમારો પણ અહીંયા ઉપસ્થિત. સુંદર પ્રભુ દર્શન નામ આપીને જે ભવન બનાવવામાં આવ્યું છે, આ વિસ્તારમાં જે સેવાકીય પ્રવૃત્તિઓ બ્રહ્માકુમારી દ્વારા કરવામાં આવે છે, રાજયોગ એ બધાની સાથે સાથે લોકોને નશામુક્તિ કાર્યક્રમ હોય, આરોગ્યલક્ષી કાર્યક્રમો, એવા પણ સમાજ ઉપયોગી કામો આ કેન્દ્ર દ્વારા થતા હોય ત્યારે આ નવું મુખ્ય સેન્ટર દર્ભાવતીમાં થવાથી દર્ભાવતી તાલુકા અને આજુબાજુના ખૂબ મદદરૂપ થશે. લોકોને માનસિક શાંતિ આપવાનું કામ પણ અહીંયા થશે, ધાર્મિક મેસેજ પણ જશે અને સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ પણ અહીંયાથી થશે એવી હું અપેક્ષા રાખું છું. અને સુંદર આ ભવનનો ઉપયોગ વધુમાં વધુ લોકો અહીંયા આવીને કરે એ જ આપના દ્વારા બધાને વિનંતી કરું. જય ઓમ શાંતિ. ઓમ શાંતિ. આજે 8મી માર્ચ મહિલા દિવસ નિમિત્તે ડભોઈ ઉર્ફે દર્ભાવતીમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું. મહિલાઓનું સન્માન અને બ્રહ્માકુમારી દ્વારા સ્થાપિત થયેલ પ્રભુ દર્શન ભવનમાં શુભ પ્રવેશ. વ્યક્તિના જીવનમાં એમ કહેવાય ધરતીનો છેડો ઘર. આ એક એવું ઘર છે કે દરેક આત્માઓને પોતાના સત્ય ઘરનો પરિચય આપે છે. અર્થાત આત્મા પરમધામ શાંતિધામની શાંતિને અનુભવી શકે છે. તો ખાસ કરીને દર્ભાવતીના સજ્જનોને, સન્નારીઓને મારી વિનમ્ર વિનંતી છે કે આપના માટે બનેલ આ પ્રભુ દર્શનમાં આપ અવશ્ય પધારશો તથા બ્રહ્માકુમારી દ્વારા શીખવાતા સહજ જ્ઞાન અને સહજ રાજયોગનો લાભ લેશો. અહીંયાની તમામ પ્રવૃત્તિઓ વિનામૂલ્યે કરવામાં આવે છે અને મહિલા દિવસના સન્માનમાં આપના ઘરમાં બહેન, માતા, પત્ની જે પણ સ્વરૂપે નારી છે તે સર્વ નારીઓનું સન્માન કરશો એવી મારી અંતર્મનની શુભકામનાઓ છે. ઓમ શાંતિ.